નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો મિત્રો, ટાટ પરીક્ષા જે પણ લેવાયેલી છે એનું કટ ઓફ છે એ કેટલું રહેશે? આપણે એના ઉપર આજે ચર્ચા કરીશું કે ભાઈ કેટલા માર્ક્સ હશે તો વારો આવી જશે. 100ની ઉપર માર્ક્સ હોય તો વારો આપણે જે પણ મેન્સ પરીક્ષા છે એની તૈયારી કરવી કે ન કરવી તે પ્રમાણે બધી વાત છે તમે કરી શકો. એક પરિપત્ર મિત્રો જે પણ આવેલો છે એની હું અહીંયા તમને બતાવીશ, જેથી કરી તમે તમારી રીતે સમજો કે મારે કેટલા માર્ક્સ હોય તો મારે આવનાર ભરતીની તૈયારી છે કરવી. અને આ પરિપત્ર મિત્રો ક્યારનો આવેલો છે, પરંતુ અત્યારે એટલા માટે બતાવું છું કે ભાઈ ટાટનું કટ ઓછામાં ઓછા હોવા જોઈએ તો જે પાસ ગણવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો. એની સાથે અહીંયા તમે પ્રાથમિક કસોટીનું કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનાર જે પણ ઉમેદવારો હોય એ મુખ્ય કસોટી જે પણ યુનિટ છે એમાં મિત્રો ભાગ લઈ શકે છે. બાકી એ પણ તમે જોઈ શકો છો કે જે પણ ઠરાવ છે એના દ્વારા જોગાઈ પ્રમાણે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને છે મુખ્ય પરીક્ષા માટે છે લાયક ગણવામાં આવશે. આ પ્રમાણે માહિતી છાપવામાં આવેલી છે. પરંતુ અહીંયા જેણે પણ એ માહિતી આપેલી છે કે ભાઈ 60 માર્ક્સ હશે, જેને પણ 60 માર્ક્સ હશે એ મિત્રો છે એ મેન્સની તૈયારી કરી દેજો એસટી કેટેગરીના. તો મિત્રો નહીં ભાઈ, એ મેન્સ તો એના માટે આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દેજો. હવે બીજી વાત એ મારે કરવી છે, ભાઈ તમે વિડીયોમાં અત્યાર સુધી બન્યા રહ્યું છો, તમારે બીજી એક વાત પણ કરી દેવી છે કે ભાઈ જેને પણ 60 માર્ક્સની નીચે, એટલે 60 તો નહીં પરંતુ તમે ચોખ્ખું કીધું જેને પણ 70 માર્ક્સની નીચે છે એ બધા 100% ફેલ ગણાય છે. તો એ બધા મિત્રો માટે છે એ ભરતીની જાહેરાત છે મિત્રો. ટોટલ 3 જિલ્લાની અંદર અલગ અલગ શાળાઓ છે, એની અંદર ટોટલ 170+ શિક્ષકોની ઘટ છે. તો એ બધી એની અંદર મિત્રો 1 થી 8 પણ આવી જાય, 9 થી 12 પણ. 9 થી 12ના જો તમારે ફોર્મ ભરવું હોય તો મિત્રો એમાં તમે ફોર્મ ભરી શકો છો. પછી તમે ટાટ પાસ હોય તો પણ ઠીક છે, ન પાસ હોય તો પણ ઠીક છે, અને તમે 12 પાસ અને પીટીસી તો કરેલું જ હશે, તો મિત્રો ત્યાં ગૃહમાતાની, ગૃહપતિની પ્લસ મિત્રો ક્લાર્કની જોબ પણ છે, તો તેના માટે પણ તમે અપ્લાય કરી શકો છો. તેની વધુ માહિતી માટે અત્યારે જ આપણે આ